હેલો મિત્રો, તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એટલે આ તો ઢેપુ બેન તો આપણે પહેલાં તૈયાર થઈને ઘરે પહોંચી ગયા. પછી શું, ચા નાસ્તો કરીને આપણે નીકળીએ છીએ દુકાન તરફ. દુકાન ખોલીને હાથમાં લઈ લીધું છે શસ્ત્ર. હવે લાગે છે કે શસ્ત્ર પણ બદલાવવું પડશે. અચ્છા. હાથ પગ ધોઈને માતાજીને અગરબત્તી કરીને આપણે બેસી ગયા છીએ ખુરશી ઉપર. પછી શું, નવરા રીલું જોવાની ચાલુ કરી દીધી. સવારના વાગ્યા છે 9 અને આપણને આવે છે કંટાળો. એટલે આપણે આવી ગયા છીએ ભાઈની દુકાને. લે, કેમેરો ચાલુ કર્યો ત્યાં તો ભાગવા માંડ્યો. પછી આપણે પણ દુકાન બંધ કરીને નીકળી ગયા ઘર તરફ. હા, ઘરે તો મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હતું, પણ આપણને જેઠાલાલ જોયા વગર તો ખાવું ન ભાવે. પછી શું, ગાડીમાં 20નું પેટ્રોલ પુરાવીને હું નીકળી ગયો સિંહોર જવા માટે. ત્યાં તો રસ્તામાં આદો ટ્રક હતો, પણ આપણે હતા હેવી ડ્રાઈવર, તે સાઈડમાં જ કાઢી લીધી. અને આપણે પહોંચી ગયા સિંહોર. ત્યાં આપણને આપણા મિત્ર મળી ગયા, તો એને પાઈ દીધી સોડા. કામ પતાવીને નીકળી ગયો છું ઘર તરફ. ત્યાં રસ્તામાં જોવા મળ્યો ટ્રક. તમે તો કોઈ દી જોયો નહીં.